તો નોટબંધીના મુદ્દે ઉગ્ર બનેલું કોંગ્રેસ રસ્તા ઉપર ઉતરી આવ્યું છે। નોટબંધીથી સામાન્ય લોકોને કેટલી હાડ મારી પડી રહી છે તેવી વાત કરીને કોંગ્રેસે રસ્તા ઉપર જામ કર્યા છે। બસો રોકી, ટ્રેન રોકી, ત્યારે કેવા હતા ઉત્તર ગુજરાતના કોંગ્રેસના વિરોધના દ્રશ્યો? જોઈએ આ અહેવાલમાં। 25 તારીખે કોંગ્રેસે જાણે નોટબંધીના મુદ્દે રાજ્ય સરકારને બાનમાં લેવાનો પ્લાન બનાવ્યો હોય તેવી રીતે રાજ્યભરમાં બસ અને રસ્તા રોકો આંદોલન કરી નાખ્યું, જેમાં ઉત્તર ગુજરાતમાં પાટણના એસટી ડેપો ઉપર કોંગ્રેસ દ્વારા બસ રોકવામાં આવી। મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા તો રસ્તો રોકનારા 40 કોંગ્રેસ કાર્યકરોની પોલીસે અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા। તો પાટણના રાધનપુરમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા। કોંગ્રેસી કાર્યકરોએ ચક્કાજામ કર્યો। રાધનપુર કંડલા હાઈવે પર ચક્કાજામ કરતા વાહનોની 2 કિલોમીટર લાંબી લાઈનો લાગી અને લોકો ફસાઈ ગયા। આ ઉપરાંત સાંતલપુર તાલુકાના વારાઈ ગામે કોંગ્રેસીઓએ ચક્કાજામ કર્યો। ટોલ પ્લાઝા પાસે ચક્કાજામ કરતા પોલીસ પહોંચી હતી અને કાર્યકરોને ત્યાંથી ભગાડ્યા હતા। તો હિંમતનગરના શાક માર્કેટ વિસ્તારમાં પણ રેલવે ટ્રેક પર પહોંચી કોંગ્રેસ કાર્યકરોએ અમદાવાદ ઉદયપુર ટ્રેન રોકી હતી। 5 મિનિટ સુધી ટ્રેન રોકી ભાજપ વિરોધી અને અમિત શાહ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા, જે બાદ પોલીસે 50 જેટલા કાર્યકરો તેમજ પ્રાંતિજના ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખની અટકાયત કરી। તો મહેસાણામાં કોંગ્રેસીઓએ નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો। ટાયરો સળગાવીને વાહનો રોકી દીધા, જે બાદ પોલીસે 12 કાર્યકરોની અટકાયત કરી હતી। ગામડામાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, એના વિરોધમાં અમે કોઈને નુકસાન કર્યા વગર અને અમે દૂધ ઉત્પાદન મંડળીઓ અને એને પૈસા મળી રહે એ માટેનો અમારો વિરોધ છે। પાલનપુરમાં કોંગ્રેસીઓને અનોખો વિરોધ નોંધાવ્યો, જેમાં કલેક્ટર કચેરી બહાર જિલ્લા કોંગ્રેસે શાકભાજીની દુકાન લગાવી વિરોધ કર્યો અને વડાપ્રધાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી શાકભાજી રસ્તા પર ફેંકીને પોતાનો રોષ વ્યક્ત કર્યો। એટલું જ નહીં, બાદમાં કોંગ્રેસના કાર્યકરોએ પોલીસની હાજરીમાં જ વાહન ચાલકોને અટકાવી ચક્કાજામ કર્યો અને બાદમાં કલેક્ટરને આવેદનપત્રક પણ આપ્યું હતું। જો કે પાલનપુરમાં અનોખો વિરોધ કરનાર કોંગ્રેસમાં અંદર જ વિરોધનો સૂર જોવા મળ્યો। બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના ધારાસભ્યો કોંગ્રેસના હોવા છતાં માત્ર ડીસાના ધારાસભ્ય વિરોધ પ્રદર્શનમાં હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, GSTV।